જય હિન્દ દોસ્તો, પંકજ જોશી ઈ ક્લાસમાં હું જગદીશ ભટ્ટ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પરીક્ષાલક્ષી આપણે જે કંઈ પણ વ્યવસ્થિત તૈયારી કરી રહ્યા છીએ એની અંદર આજે આપણે સૌથી અગત્યના ભારતના રાજવંશ વિશેની માહિતી મેળવવી છે. આમ તો આપણે જોવા જઈએ તો મોટાભાગે આપણે ભારતીય રાજવંશોની અંદર એમાંય તે જે પ્રાચીન રાજવંશો છે તો મોટાભાગના આપણા જે ઉત્તર ભારતના રાજવંશો હોય એની માહિતી આપણે મેળવતા જ હોઈએ છીએ. પરંતુ આજે આપણે જે માહિતી મેળવવી છે એ દક્ષિણ ભારતના જે મહત્વપૂર્ણ રાજવંશ છે જે ઓછા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના હોય તો એવા રાજવંશોની ચર્ચાઓ આપણે અહીંયા શરૂ કરવી છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જેમની માહિતી મેળવવાના છીએ એ છે મિત્રો સાતવાહન વંશ વિશેની માહિતી. આમ તો દક્ષિણ ભારતના જેટલા પણ રાજવંશો છે એ પરીક્ષા માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા ઉત્તર ભારતના રાજવંશો મહત્વપૂર્ણ છે. તો ઉત્તર ભારતના રાજવંશોમાં તમે મૌર્ય વંશ છે કે એના પછી શુંગ કણવ છે કે એના પછી તમે ગુપ્ત રાજાઓની વાત કરતા હોવ કે રજપૂત રાજવંશોની વાત કરતા હોવ, આ બધા જ પરીક્ષા માટે અગત્યના છે. એવી જ રીતના દક્ષિણ ભારતના જે રાજવંશો છે જેની અંદર સાતવાહન વંશ આવે, વાતાપીના ચાલુક્ય આવે, વેંગીના ચાલુક્ય આવે, રાષ્ટ્રકૂટો આવે, કલ્યાણીના ચાલુક્ય આવે, પલ્લવ વંશ આવે, ચોલ વંશ આવે, આ બધા જ રાજવંશો અગત્યના છે. તો અહીંયા આપણે જેમની માહિતી મેળવી છે આજના દિવસમાં એ છે આપણા સાતવાહન વંશ વિશે. તો સાતવાહન વંશની આપણે ચર્ચાઓ મિત્રો શરૂ કરીએ. તો એના ક્રમમાં આપણે સૌથી પહેલાં એ સમજવાનું રહેશે મિત્રો કે આપણે જે સાતવાહન વંશની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ સાતવાહન વંશની સત્તા ભારતના કયા વિસ્તારની અંદર આપણને જોવા મળતી હતી એની એક આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એની સાથે આપણે એ પણ ચર્ચા કરવાની છે કે શું આ રાજવંશની સત્તા જે એક દક્ષિણ ભારતીય રાજવંશ છે જે છેક પૂર્વ ભારત સુધી સત્તાની અંદર તમને જોવા મળ્યો હતો અને એ જ રાજવંશ છેક પશ્ચિમ ભારતની અંદર પણ ચર્ચામાં જોવા મળે છે અને દક્ષિણ ભારતની અંદર પણ તમને ચર્ચામાં જોવા મળે છે. તો એમનો જે શાસન વિસ્તાર જે છે, એમનો જે રાજ્ય વિસ્તાર છે એમની જો વાત કરીએ મિત્રો તો તમારે એવું સમજવાનું છે કે આપણો હાલનો જે ભારતનો વર્તમાન નકશો છે એ નકશાની અંદર આપણે જોઈએ કે કયા વિસ્તારની અંદર એમની સત્તાઓ ફેલાયેલી હતી. તો તમે મિત્રો યાદ રાખજો કે આ જે સાતવાહન વંશ છે એમની સત્તાઓ માળવાના પ્રદેશો સુધી જે છે, માળવાના પ્રદેશોના ઉત્તરના ભાગ તરફ સુધી એ ફેલાયેલી હતી. તમે પશ્ચિમની વાત કરો તો પશ્ચિમની અંદર એમની સત્તાઓ છે કે સૌરાષ્ટ્ર છે, ગુજરાતની અંદર જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં સુધી એમની સત્તાઓ એક સમયની અંદર ફેલાયેલી હતી. ભલે એ લોંગ ટાઈમ સુધી ત્યાં ટક્યા નહોતા પરંતુ એમની સત્તાઓ એકવાર ચોક્કસપણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલી ચોક્કસ હતી. હવે જો આપણે વાત કરીએ મિત્રો પૂર્વ ભારતની કે પૂર્વ ભારતની અંદર આ વંશનો વિસ્તાર તમને ક્યાં સુધી જોવા મળે છે તો અહીંયા યાદ રાખજો મિત્રો કે મગધ સુધી એમની સત્તાઓ જે છે એ ફેલાયેલી જોવા મળે છે. મગધની અંદર એ સમયની અંદર જે કણવ વંશ હતો તો એ કણવ વંશના રાજા જે સુશર્મન હતા એ સુશર્મનને સાતવાહન વંશના રાજા સિમુકે પરાજિત કરેલા. તો એનો મતલબ એવો થયો કે એમણે આ કલિંગનો ને બધો વિસ્તાર જીતીને છે ક્યાં સુધી સત્તાઓ ફેલાવી હતી તો કે ભાઈ મગધ સુધી એમણે સત્તાનો વિસ્તાર કરેલો હતો. તો અવડો મહત્વપૂર્ણ રાજવંશ જે છે એમની આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. તો પહેલાં આપણને એ જ ખબર હોવી જોઈએ કે હું ને તમે અત્યારે જે રાજવંશની ચર્ચા કરી રહ્યા છીએ એ રાજવંશનો રાજ્ય વિસ્તાર ભારતની અંદર કઈ જગ્યાએ હતો એ આપણને ખબર હોવી જોઈએ. એટલે આપણે સૌથી પહેલાં એની જ ચર્ચા કરી લીધી કે ભાઈ છેક પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત સુધી એમની સત્તાઓ જે છે ફેલાયેલી જોવા મળે છે અને દક્ષિણ તો એમનો ગઢ હતો, દક્ષિણ અંદર મુખ્ય વિસ્તાર હતો. આપણે હંમેશા એક ઓલું વાક્ય સાંભળતા હોઈએ છીએ, ઉપાધિ સાંભળતા હોઈએ છીએ, દક્ષિણા પથના સ્વામી, દક્ષિણા પથપતિ, આવો શબ્દ સાંભળતા હોઈએ. તો દક્ષિણા પથપતિ આવું બિરુદ ધારણ કરવાની સૌપ્રથમ શરૂઆત આ જ વંશના રાજાઓએ કરેલી છે. પછી આપણને સાઉથના અન્ય રાજાઓ આવું બિરુદ ધારણ કરતા જોવા મળે છે. એટલે આ વંશની અંદર પહેલી માહિતી આપણે કઈ મેળવી છે તો કે ભાઈ એમનો રાજ્ય વિસ્તાર કઈ કઈ જગ્યાએ હતો એની માહિતી આપણે અહીંયા મેળવી છે. હવે મિત્રો આપણે એમની વાત કરવી છે
કે આ સાતવાહન રાજાઓનો સમયગાળો કયો હતો. તમારે એપ્રોક્સિમેટલી એવું સમજવાનું છે કે હાલમાં આપણે જે 2024ના વર્ષની અંદર જીવી રહ્યા છીએ, તો એ સમયગાળા દરમિયાન આપણે ગણના કરવાની છે કે આજથી કેટલા વર્ષ પહેલાં સાતવાહન રાજાઓ ભારતની અંદર સત્તાની અંદર હતા. તો એ સમયગાળો સમજવા માટે આમનો સમય આપણે સમજવો પડે કે સાતવાહન વંશના જે રાજાઓ છે એમણે કયા સમયમાં ભારતની અંદર શાસન કરેલું. હવે આપણે એ જોઈએ મિત્રો, એવું કહેવાય છે કે એમનો જે શાસનનો સમયગાળો છે એ શાસનના સમયગાળા વિશે મતાંતરો ચોક્કસ છે. અલગ અલગ ઇતિહાસકારો એમના સમયને અલગ અલગ સમયગાળામાં વર્ણવે છે, પરંતુ જીસીઆરટીના પુસ્તકો, એનસીઆરટીના પુસ્તકો અને રમેશચંદ્ર મજુમદાર નામના જે ઇતિહાસકાર છે એમના દ્વારા જે સમય વર્ણવવામાં આવેલો છે એ સમયની જો હું તમને વાત કરું તો આપણે એવું સમજવાનું છે કે ભાઈ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીથી શરૂ કરીને, ક્યારથી મિત્રો? ઈસવીસન પૂર્વેની જે પ્રથમ સદી છે એ પ્રથમ સદીથી શરૂ કરીને એમની સત્તા ક્યાં સુધી હતી? તો કે ભાઈ ઈસવીસનના ત્રીજી સદીના મધ્ય ભાગ સુધી, ઈસવીસનના ત્રીજી સદીના મધ્ય ભાગ સુધી, એટલે એપ્રોક્સિમેટલી 250 ઈસવીસન સુધી એમની સત્તાઓ જોવા મળે છે. આમની આસપાસ ક્યાંક એમની સત્તાઓ સમાપ્ત થઈ હતી. એટલે એવું આપણે અહીંયા અત્યારે સમજી લઈએ છીએ કે એમનો જે સમયગાળો છે, જે સર્વમાન્ય એક સમયગાળો છે, એ સમયગાળો કયો છે? તો કે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીથી શરૂ કરીને ઈસવીસનની ત્રીજી સદીના મધ્ય ભાગ સુધી એમની સત્તાઓ આ દેશની અંદર જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો મુખ્યતઃ દક્ષિણની અંદર એમની સત્તાઓ જોવા મળે છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ સમયગાળા દરમિયાન એમની સત્તાઓ જે જોવા મળે છે એ સમયમાં ભારતના બીજા વિસ્તારોમાં કોની સત્તા હતી? આવો પણ પ્રશ્ન તમને થઈ શકે. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે આ વિસ્તારમાં જે મગધની સત્તા હતી એ મગધની અંદર જો તમને ખ્યાલ હોય તો અહીંયા એક કણવ વંશ સત્તામાં હતો મિત્રો. કયો વંશ સત્તામાં હતો? કણવ વંશ સત્તાની અંદર હતો. તો આ જે કણવ વંશના અંતિમ રાજા હતા એમને પરાજિત કરીને મગધ કોણે જીતી લીધેલું? તો કે સિમુક નામના રાજાએ જીતી લીધેલું. અને આ સિમુક કોણ હતા? તો કે સાતવાહન વંશના સ્થાપક રાજા તરીકે હતા. આ એક મત છે મિત્રો. બીજો મત એવો પણ છે કે ભાઈ મૌર્ય વંશના એક પ્રસિદ્ધ રાજા જે થઈ ગયા સમ્રાટ અશોક, એ અશોકના પતન થયા પછી, અશોકનું અવસાન થયું પછી દક્ષિણની અંદર સાતવાહન વંશની સત્તા સ્થપાણી હતી. આવો એક મત છે. આ એક જ મત છે એમની, આવો પણ એક મત છે. એટલે ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે આખા ભારતની અંદર જે મૌર્ય વંશની સત્તા હતી એ મૌર્ય વંશની સત્તા પછી દક્ષિણ ભારતમાં એમની જગ્યાએ કોણ મહત્વપૂર્ણ રાજવંશ સત્તામાં આવ્યો? તો આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ત્યાં સાતવાહન વંશ જે છે એ સત્તામાં આવે છે. પરંતુ મતાંતર છે એટલે આપણે અત્યારે આ સમયગાળાને માનવાનો છે કે ભાઈ ગમે એટલું મતાંતર હોય પણ આ એક જે સમયગાળો છે કે ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી, કારણ કે મૌર્ય વંશનું પતન તો ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં થઈ ચૂક્યું હતું. તો અહીંયા મતાંતરો છે, વિવાદો છે, એટલે આપણે એવું માનીએ છીએ કે આમનો એક ફિક્સ સમયગાળો જો આપણે ગણવો હોય તો કયો ગણીશું અત્યારે? તો કે ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીથી શરૂ કરીને ઈસવીસનની ત્રીજી સદીના મધ્ય ભાગ સુધી, એટલે કે 250 ઈસવીસન સુધી આમની સત્તાઓ આપણને જોવા મળે છે. તો આમના સમયગાળા દરમિયાન આપણે જો જોવા જઈએ તો અહીંયા ઉત્તર ભારતની અંદર જે વિદેશી આક્રમણો છે, શક રાજાઓ, શક ક્ષત્રપ રાજાઓ છે કે ઇન્ડો ગ્રીક રાજાઓ છે, એમના આક્રમણો થઈ ચૂક્યા હતા, એમની સત્તાઓ સ્થપાઈ ચૂકી હતી. અને એ સમયની અંદર અહીં દક્ષિણમાં કોણ સત્તાની અંદર આવે છે? તો કે સાતવાહન રાજાઓ સત્તામાં આવે છે મિત્રો. ચલો, તો એક સમકાલીન રાજવંશોની પણ ચર્ચા કરી કે શક ક્ષત્રપો જ્યારે આ ઉત્તર ભારતના વિસ્તારમાં સત્તાની અંદર હતા, શક ક્ષત્રપોની વાત કરું છું, તો એ સમયગાળા દરમિયાન અહીંયા દક્ષિણની અંદર કોણ હતું? તો કે સાતવાહન રાજાઓ આપણને સત્તામાં જોવા મળે છે. એટલે સમયગાળાની ચર્ચા અને એમનું લોકેશન જે છે એની ચર્ચાઓ મિત્રો આપણે અહીંયા કરી લીધી છે. હવે મિત્રો આપણે આમનો એક સામાન્ય પરિચય મેળવીએ કે આપણને આ વંશ વિશેની જે કાંઈ પણ માહિતી મળે છે
એ માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ? તો મિત્રો એના કેટલાક સોર્સિસ છે, જેની અંદર એક પૌરાણિક સોર્સિસ છે, પૌરાણિક સોર્સ. તો એમાં મત્સ્ય પુરાણ અને વાયુ પુરાણ જે છે એમાંથી આપણને એવી માહિતી મળે છે કે દક્ષિણના પ્રદેશની અંદર જે આંધ્ર ભૃત્ય રાજાઓ હતા અથવા તો આંધ્ર જાતીય રાજાઓ હતા, એટલે કે જે સાતવાહન નામના રાજાઓ હતા, એમની સત્તા હતી. એટલે તમને જો એવો પ્રશ્ન પૂછાય કે મત્સ્ય પુરાણમાંથી નીચેનામાંથી કયા વંશ વિશેની માહિતી મળે છે, તો આપણે યાદ રાખવાનું છે કે એ ભાઈ જે સાતવાહન વંશ છે એ સાતવાહન વંશની માહિતી મળે છે. મિત્રો તમે એવું પણ કહી શકો કે આ સાતવાહન વંશના રાજાઓ આંધ્ર ભૃત્ય તરીકે જાણીતા હતા. શું કહેવાય છે મિત્રો? આંધ્ર ભૃત્ય તરીકે જાણીતા હતા. તો આંધ્ર ભૃત્ય રાજાઓની માહિતી મળે છે અથવા તો આંધ્ર રાજાઓની માહિતી મળે છે, આવું પણ કહેવાય છે. મિત્રો એક બીજી પણ ચર્ચા કરી દો મિત્રો કે આ જે રાજવંશ છે સાતવાહન વંશ, એમને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે, જેને કહેવાય છે શાલિવાહન વંશ. અગેન મતમતાંતર છે, વિવાદ છે, દરેક ઇતિહાસકારો એને સ્વીકારતા નથી, પરંતુ આપણને એ ખબર હોવી જોઈએ કે સાતવાહન વંશ જે છે એ શાલિવાહન વંશ તરીકે પણ પહેલાં જાણીતો હતો. કારણ કે શાલિવાહન નામના કોઈ વ્યક્તિએ અથવા તો સાતવાહન નામના કોઈ વ્યક્તિએ આ વંશની સ્થાપના કરી હશે, પણ આપણને સચોટ માહિતી મળી છે એ રાજા સિમુકની મળેલી છે. તમને પરીક્ષાની અંદર પૂછાય કે આ વંશનો સ્થાપક રાજા કોણ છે, તો આપણે રાજા સિમુક જ ગણવાનું છે. પણ એક માન્યતા એવી પણ હતી કે ભાઈ સાતવાહન વંશની શરૂઆત કોઈ સાતવાહન નામના રાજાએ કરી હશે અથવા તો શાલિવાહન નામના રાજાએ કરેલી હશે. એટલે ઘણીવાર ક્યારેક આ વંશને શાલિવાહન વંશ તરીકે પણ ઓળખી દેવામાં આવે છે. મિત્રો ચલો, તો માહિતીનો એક સોર્સ છે પુરાણો. બીજો જે સોર્સ છે મિત્રો એ કન્હેરીનો અભિલેખ જે છે, જે નાસિકની ગુફાઓની અંદર આવેલો છે. તો નાસિક ગુફા અભિલેખ જે છે એ પણ પ્રખ્યાત છે. આમ તો એક રીતે જોવા જાવ તો કન્હેરીના અભિલેખ વિશે એવું કહેવાય છે કે કાન્હાગીરી અથવા તો કન્હેરીની ગુફાઓ જે છે એ મુંબઈથી બહારના વિસ્તારમાં પશ્ચિમ ભાગે આવેલી છે, અને નાસિક જે છે એક તો અલગથી જિલ્લો છે. એટલે નાસિકની અંદર ગૌતમી પુત્ર શાતકર્ણી નામના જે સાતવાહન રાજા હતા, એમની માતા જે ગૌતમી બલશ્રી હતા, એ ગૌતમી બલશ્રીએ નાસિક ગુફા અભિલેખ પણ લખાવેલો છે. તો નાસિક ગુફા અભિલેખમાંથી પણ આપણને આ વંશ વિશેની માહિતી મળે છે. એટલે કન્હેરી અભિલેખ અને નાસિક ગુફા અભિલેખ આ બંનેમાંથી આપણને શાની માહિતી મળે છે મિત્રો? તો કે સાતવાહન વંશની માહિતી મળે છે. મિત્રો ચલો, તો માહિતીના સ્ત્રોત વિશેની વાત કરી કે આ વંશની માહિતી આપણને ક્યાંથી મળી. હું તમને મારા અભ્યાસના સોર્સ પણ જણાવી દઉં કે જીસીઆરટી, એનસીઆરટી, રમેશચંદ્ર મજુમદાર જે પ્રખ્યાત ઇતિહાસકાર છે એ, અને અન્ય જે ફેમસ પબ્લિકેશન તમે માર્કેટમાં જોવો છો, એમાંથી અભ્યાસ કરીને વ્યવસ્થિત રીતે પરીક્ષાલક્ષી માહિતી હું તમને પીરસી રહ્યો છું. એટલે ઓથેન્ટિક સોર્સમાંથી જ આપણે ભણી રહ્યા છીએ. આ ભણી લીધા પછી તમારે જીસીઆરટી કે એનસીઆરટીના કોઈ પણ પુસ્તકો ફેંદવાની જરૂરિયાત મને લાગતી નથી. બાકી તમારી મરજી કે ભાઈ સાહેબ સાચું બોલે કે ખોટું બોલે એ વેરિફિકેશન કરવું હોય તો તમે લોકો તમારે એનસીઆરટી, જીસીઆરટીને તપાસ કરજો. આપણે એમાંથી ભણી રહ્યા છીએ. અને એ સિવાય જે રમેશચંદ્ર મજુમદાર નામના જે ઇતિહાસકાર છે એમના પુસ્તકનો પણ આપણે આની અંદર આધાર લીધેલો છે. તો મિત્રો આ માહિતીના સોર્સની વાત કરી. મિત્રો હવે વાત કરીએ, એવું પણ કહેવાય છે કે આ જે ગૌતમી પુત્ર શાતકર્ણી નામના સાતવાહન વંશના રાજા હતા, એમના માતા જે ગૌતમી બલશ્રી હતા, એમણે એક જે અભિલેખ લખાવ્યો હતો નાસિક ગુફા અભિલેખ, એમની અંદર એમણે આ વંશને કયા વંશનો ગણાવેલો છે? તો કે ભાઈ બ્રાહ્મણ વંશનો ગણાવેલો છે. એટલે ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા રાજવંશો બ્રાહ્મણ વંશો હતા? તો એની અંદર શુંગ વંશ છે, કણવ વંશ છે. એવી જ રીતનો આ સાતવાહન વંશ પણ એક બ્રાહ્મણ વંશ હતો, આ માનવાનું રહે છે આપણે. ચલો, રાજધાનીની એક બેઝિક વાત કરી લઈએ. તો જો તમને કોઈ એક પૂછાય કે આ વંશની રાજધાની કઈ હતી, તો આપણે પૈઠણ અથવા તો પ્રતિષ્ઠાન બે યાદ રાખવાનું છે. પૈઠણ અથવા તો પ્રતિષ્ઠાન, આવું આપણે યાદ રાખવાનું છે. અમુક પુસ્તકોની અંદર એવું પણ લખેલું છે કે
એમની જે પશ્ચિમની રાજધાની હતી એ પ્રતિષ્ઠાન હતી, અને જે આંધ્રપ્રદેશ બાજુની એટલે કે પૂર્વની જે રાજધાની હતી એ ધાન્યકંટક હતી. કઈ હતી મિત્રો? ધાન્યકંટક હતી. તો આવી રીતના અલગ અલગ પણ આપણે યાદ રાખવાના છે. એક બીજું નામ પણ આવશે મિત્રો ત્રીજી રાજધાની તરીકે, ધરણીકોટા એવું પણ નામ આવે છે. બની શકે ધાન્યકંટક જ તે ધરણીકોટા તરીકે પણ જાણીતું હોય, પણ આપણને અલગ અલગ પ્રોનાઉન્સિએશન વાળા નામ મળેલા છે, તો આપણે યાદ રાખવાના કે પ્રતિષ્ઠાન, ધાન્યકંટક અથવા તો ધરણીકોટા જે છે એમની રાજધાની હતી. તો મિત્રો અહીંયા તમે જોવો છો કે આ વંશની સત્તા ક્યાં હતી એની આપણે ચર્ચા કરી, આ વંશનો સમયગાળો કયો છે એમની પણ ચર્ચા કરી, આ વંશ વિશે આપણને ક્યાંથી જાણવા મળ્યું એમની પણ આપણે ચર્ચા કરી. પછી આપણે શેની ચર્ચા કરી? તો કે આ વંશને કયો વંશ કહેવામાં આવે છે? તો કે બ્રાહ્મણ વંશ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બીજું એ પણ સાથે સાથે નોંધી લઈએ કે આજે આને બ્રાહ્મણ વંશ કહેવામાં આવે છે, તો અહીંયા યાદ રાખજો મિત્રો કે આ વંશ જે છે એ વર્ણ વ્યવસ્થામાં માને છે. મિત્રો શું યાદ રાખવાનું છે? કે આ વંશ જે છે એ વર્ણ વ્યવસ્થાની અંદર માને છે. તમને ક્યારેક આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયા રાજવંશો વર્ણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપતા હતા? તો યાદ રાખજો કે સાતવાહન વંશ પણ એમાંથી એક છે, અગત્યનું છે. આગળ કદાચ મને તમારું ધ્યાન દોરવાનું ભૂલાઈ જાય તો અહીંયા ધ્યાન દોરી દઉં છું કે આ વંશ પણ વર્ણ વ્યવસ્થાની અંદર માને છે. અને કેવો વંશ છે? તો કે બ્રાહ્મણ વંશ છે. ચલો, સ્થાપક કોણ છે મિત્રો? તો કે રાજા સિમુક જે છે એમણે ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી દરમિયાન આ રાજવંશની સ્થાપના કરેલી હોવી જોઈએ. તો મિત્રો અહીંથી હવે આપણે દરેક રાજાઓ જે છે એમનો પરિચય મેળવવાનું શરૂ કરવાનું છે. દરેક રાજા વિશે જેટલા પણ પરીક્ષા માટે અગત્યના છે એમના વિશે આપણે વિગતે ભણવાનું છે. અને આટલું જ માત્ર યાદ રાખશો તો પણ તમારું પરીક્ષામાં કામ થઈ જશે. તમારે ઇતિહાસકાર બનવું હોય તો તમારે બીજા સોર્સ જોવાના, પરીક્ષા પાસ કરવી હોય તો બીજા કોઈ સોર્સ જોવાની જરૂરિયાત છે નહીં. અને મને લાગે છે ત્યાં સુધી તમે બધા પરીક્ષા માટે જ આ અત્યારે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, તો એટલો એક ભરોસો રાખજો કે વ્યવસ્થિત આપણે જે છે એ અભ્યાસ કરવાના છે, લગભગ તમારું કાંઈ છૂટશે નહીં. ચાલો હવે વાત કરીએ સિમુક વિશે. આપણે શું યાદ રાખવાનું છે? તો કે સૌથી પહેલા તો એ સ્થાપક છે. શું યાદ રાખવાનું છે મિત્રો? કે આ વંશના સ્થાપક તરીકે કોણ જાણીતું છે? તો કે રાજા સિમુક જે છે એ સાતવાહન વંશના સ્થાપક છે. હવે આમને ક્યારેક ક્યારેક આ સિમુક નામના રાજાને ક્યારેક ક્યારેક સિપ્રક, સિસુક અને સિંધુક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. શું યાદ રાખશો? સિપ્રક, સિસુક અને સિંધુક આવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ એના અન્ય નામો થઈ ગયા. બીજું એક મિત્રો યાદ રાખજો કે હમણાં આપણે એકવાર ચર્ચા થઈ હતી કે ભાઈ કણવ વંશના જે છેલ્લા રાજા સુશર્મન હતા, જે મગધની અંદર સત્તાની અંદર હતા, તો એ રાજા સુશર્મનને પણ રાજા સિમુકે પરાજિત કરેલા છે. આ જે સિમુક નામના રાજા છે એમણે કોને પરાજિત કર્યા હતા? તો કે ભાઈ એમણે કણવા વંશના અંતિમ રાજા સુશર્મનને પરાજિત કરીને મગધની અંદર પણ પોતાની સત્તા ફેલાવી હતી. એટલે જે રાજવંશ દક્ષિણમાં ઉત્પન્ન થયો છે એ રાજવંશે પૂર્વની અંદર સત્તા ફેલાવી હોય એવી પ્રથમ ઘટના છે. આગળ આપણે ચોલ રાજવંશની અંદર એવી ચર્ચા કરીશું કે ચોલ વંશના એક શાસકે ગંગાના પ્રદેશોને જીતી લીધા હતા, બંગાળના પ્રદેશોને જીત્યા હતા, પણ એ પ્રથમ નથી. પ્રથમ કોણ છે મિત્રો? પૂર્વ ભારતને જીતનાર દક્ષિણ ભારતનો પ્રથમ વંશ કયો છે? તો મિત્રો એ છે સાતવાહન વંશ. કેમ આપણે આવું કહીએ છીએ? તો કે એમણે મગધની અંદર એક જે કણવ વંશ હતો, બ્રાહ્મણ વંશ હતો, એના અંતિમ રાજા જે સુશર્મન હતા એ સુશર્મનને તેમણે પરાજિત કર્યા હતા. એટલા માટે આપણે અહીંયા એવું પણ યાદ રાખવાનું છે કે આ વંશ એવો પ્રથમ દક્ષિણ ભારતીય વંશ છે જેણે પૂર્વ ભારતના અમુક પ્રદેશો જીત્યા હોય. ભલે પછી આગળ જતાં એમના હાથમાં ન રહ્યા હોય પ્રદેશો, એ સેકન્ડરી મેટર છે, પણ એકવાર કમસે કમ એમણે જીતેલા છે. તો સિમુક વિશે મિત્રો આપણે આટલી બાબતો જે છે એને ખાસ યાદ રાખવાની છે. અને છેલ્લી બાબત, દક્ષિણા પથપતિ આવું બિરુદ એમણે ધારણ કરેલું છે. હવે યાદ રાખજો, દક્ષિણા પથપતિ એટલે કે દક્ષિણ ભારતનો પ્રદેશ જેમણે જીતી લીધો હોય એવા રાજાઓ આવું બિરુદ ધારણ કરતા. દક્ષિણ પથ એટલે કે દક્ષિણ તરફ જતો જે માર્ગ છે એ જેના કંટ્રોલમાં છે, એના જે સ્વામી છે એને કહેવાય દક્ષિણા પથપતિ. તો આ જે દક્ષિણા પથપતિનું બિરુદ ધારણ કરનાર આ સૌ પ્રથમ રાજા હતા. આમના પછી દક્ષિણના ઘણા એવા રાજાઓ આવ્યા
કે જેમણે દક્ષિણા પથના સ્વામી અથવા તો દક્ષિણા પથપતિ આવા બિરુદો ધારણ કરેલા છે, દક્ષિણના સ્વામી આવા બિરુદો ધારણ કરેલા છે, પણ આ બધાઓમાં પ્રથમ કોણ છે તો કે સિમુક છે. ચલો મિત્રો, હવે મિત્રો તમને હું સિમુકની ટૂંકમાં વાત કરું. ખૂબ જ અગત્યની બાબતો જે તમને પરીક્ષામાં પૂછાય એનું રિવિઝન. કઈ બાબતો આઈએમપી છે તો કે સિમુક જે છે એ સાતવાહન વંશના સ્થાપક રાજા છે. આ એક વાત. સિમુક જે છે એમણે કણવ વંશના અંતિમ રાજા જે સુશર્મન હતા, જેમની સત્તા મગધની અંદર હતી, તેમને ઈસવીસન પૂર્વે પ્રથમ સદી દરમિયાન પરાજિત કર્યા હતા. આ બીજી બાબત છે. સિમુકમાં આપણે ત્રીજું શું યાદ રાખશું તો કે એમના નામ સિપ્રક, સિસુક અને સિંધુક તરીકે પણ જાણીતા હતા. સિમુક વિશે આપણે ચોથી કઈ બાબત યાદ રાખવાની છે તો કે પ્રથમ એવા વ્યક્તિ છે કે જેમણે દક્ષિણા પથપતિ એવું બિરુદ ધારણ કરેલું છે. જો મિત્રો આટલી બાબતો યાદ રહેશે ને તો ડેફિનેટલી સિમુકનો કોઈ પણ પ્રશ્ન તમારી પરીક્ષાની બહાર નહીં જાય. ચલો, તો સિમુક વિશેની ચર્ચાઓ પૂરા કરીએ. આમના પછી જે નેક્સ્ટ રાજા આવ્યા છે એમની ચર્ચા આપણે કરીએ, અને એ છે કૃષ્ણ નામના રાજા. એક જ બાબત યાદ રાખવાની છે કે આ કૃષ્ણ નામના રાજાના સમયગાળા દરમિયાન સાતવાહન વંશની રાજધાની જે છે એ ધરણીકોટા હતી, અને ત્યારબાદ એમની રાજધાની કઈ બને છે? પ્રતિષ્ઠાન બને છે. કઈ બને છે મિત્રો? પ્રતિષ્ઠાન. ધરણીકોટા ક્યાં આવેલું છે તો કે હાલ આંધ્રપ્રદેશની જે અમરાવતી નામનો જિલ્લો છે, તો અમરાવતીની આસપાસના વિસ્તારોમાં ત્યાં ધરણીકોટા હોવું જોઈએ એવું માનવામાં આવે છે. તો પ્રતિષ્ઠાનને તેમણે રાજધાની બનાવી હતી ધરણીકોટાની જગ્યાએ. તો ક્યારેક ક્યારેક તમને સીધો વન લાઇનર ટાઈપનું વિધાન પણ પૂછાતું હોય છે કે ભાઈ સાતવાહન વંશની રાજધાનીઓ તરીકે કયા શહેરો હતા? તો મોસ્ટ આઈએમપી પ્રતિષ્ઠાન આવે છે, પછી ધરણીકોટા અને ધાન્યકંટક આવા નામ યાદ રાખવાના છે. તો કૃષ્ણ વિશે એક જ માહિતી યાદ રાખવાની છે મિત્રો. ચલો, બે રાજાઓ આપણે સાતવાહન વંશની અંદર ભણ્યા. સૌથી પહેલા આપણે સિમુકને ભણ્યા અને પછી આપણે કૃષ્ણને ભણ્યા. સિમુકની અંદર આપણે એવું યાદ રાખ્યું કે એ સ્થાપક હતા, એમણે મગધની અંદર કણવ વંશને પરાજિત કર્યા હતા, રાજા સુશર્મનને પરાજિત કર્યા હતા. પછી શું યાદ રાખ્યું તો કે તેમણે દક્ષિણા પથપતિ આવું બિરુદ ધારણ કરેલું હતું. કૃષ્ણ વિશે શું યાદ રાખશો તો કે પ્રતિષ્ઠાનને તેમણે રાજધાની બનાવેલી છે. ચલો, એના પછી આ વંશની અંદર બીજા અગત્યના વ્યક્તિ આવે છે શાતકર્ણી પ્રથમ અથવા તો શ્રી શાતકર્ણી. આ બિરુદ એમણે ધારણ કરેલું છે. હવે આમની એક મહત્વપૂર્ણ પ્રસિદ્ધિ કઈ છે મિત્રો તો કે ભાઈ જેમ રાજા સિમુકે પૂર્વ ભારતની અંદર સાતવાહન વંશની સત્તા ફેલાવી હતી, એવી રીતના આ વ્યક્તિએ પશ્ચિમ ભારતમાં પોતાની સત્તા ફેલાવી. તો પશ્ચિમ ભારતની અંદર જે માળવાનો પ્રદેશ છે એ પ્રદેશ ઉપર એમણે કબજો જમાવી લીધો. એ સિવાય નર્મદા નદીની આસપાસના વિસ્તારને અનુપ પ્રદેશ કહેવાય છે, તો એ અનુપ નામનો પ્રદેશ પણ એમણે જીતી લીધો. મહારાષ્ટ્રની અંદર જે વિદર્ભનો પ્રદેશ છે તો એ વિદર્ભનો પ્રદેશ પણ એમણે જીતી લીધેલો છે. એટલે સિમુક કરતાં એમણે રાજ્ય વિસ્તાર વધારે કર્યો આવું આપણે કહી શકીએ. તો ત્રણ અગત્યના રાજાઓ થયા મિત્રો. શાતકર્ણી પ્રથમ, એની પહેલા હતા કૃષ્ણ, અને કૃષ્ણની પણ પહેલા હતા સિમુક નામના રાજાઓ. તો સિમુક, કૃષ્ણ અને શાતકર્ણી પ્રથમ આવા ત્રણ રાજાઓની માહિતી આપણે મેળવી છે. કૃષ્ણ અને શાતકર્ણી પ્રથમ પરીક્ષા માટે ઓછા અગત્યના છે, પણ તમને કમસે કમ ખબર પડે કે આવા કોઈ રાજાઓ આ વંશની અંદર થઈ ચૂકેલા છે, એટલે આપણે એનો ખાસ ઉલ્લેખ કરેલો છે મિત્રો. ચલો, હવે મોસ્ટ આઈએમપી રાજા આ વંશની અંદર જે આવે છે એવા બે છે. એક છે હાલ નામના રાજાઓ. હવે આ હાલ નામના રાજા જે છે એ પોતે સાહિત્યકાર પણ હતા, અને એટલા માટે જ પરીક્ષામાં એ આઈએમપી છે. કોઈ પણ રાજા જે સાહિત્યની રચના કરતા હોય એ પરીક્ષકની દૃષ્ટિએ ખૂબ જ આઈએમપી હોય છે, એટલે આપણા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે હલ્લો કરાવે, એવા માર્ક અપાવે ને, એવા આ રાજાઓમાંથી એક છે. તો અહીંયા આપણે યાદ રાખજો મિત્રો કે ભાઈ આ હાલ નામના જે રાજા છે એ સાહિત્ય રસિક રાજા છે, સાહિત્ય કલાને પ્રોત્સાહન આપે છે. અને બીજું એ પણ યાદ રાખવાનું છે કે ગાથા સપ્તશતી નામનું જે પુસ્તક છે, જે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલું છે, એ ગાથા સપ્તશતી નામનું પુસ્તકના રચયિતા કોણ છે મિત્રો તો કે એમના રચયિતા રાજા હાલ છે. કોણ છે મિત્રો? હાલ નામના રાજા છે. અને એ કયા વંશના હતા તો કે ભાઈ એ જે હતા એ સાતવાહન વંશના હતા. ચલો, તો હાલ રાજા વિશે પહેલું સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? ગાથા સપ્તશતી. આ ગાથા સપ્તશતી એટલે કે જેની અંદર 100 શ્લોકોના 7 ગ્રુપ છે, એટલે કે 700 શ્લોકો એની અંદર આવેલા છે, એટલે આપણે એને ગાથા સપ્તશતી કહેવાય, અને એને તે સપ્તશતકમ પણ કહેવાય છે. એટલે પુસ્તક બંને એક જ છે, નામ અલગ અલગ બોલાય છે. રચયિતા કોણ છે તો કે કવિ હાલ છે. ચલો, આમના સમયગાળા દરમિયાન એક વિદ્વાન પણ હતા, ગુણાઢ્ય નામના વિદ્વાન. તો ગુણાઢ્ય નામના જે વિદ્વાન હતા, જેમણે
કોને આશ્રય આપ્યો હતો? તો કે રાજા હાલે આ ગુણાઢ્ય નામના વિદ્વાનને પોતાના દરબારમાં આશ્રય આપ્યો હતો. એ કવિ ગુણાઢ્ય જે છે એમણે બૃહદ કથા નામનું પુસ્તક લખેલું છે. એટલે પરીક્ષા માટે બીજા 2-3 અગત્યના તથ્યો તમારા અહીં ભેગા થઈ ગયા. સૌથી પહેલું, હાલ કયા વંશના છે? તો કે સાતવાહન વંશના. એમની કૃતિ કઈ છે? તો કે ભાઈ ગાથા સપ્તશતી છે. કઈ ભાષામાં લખાયેલું છે? તો કે પ્રાકૃત ભાષાની અંદર. આ પહેલી માહિતી. એના પછી આપણે શું યાદ રાખશું? તો કે એમના દરબારી વિદ્વાન કોણ હતા? તો કે ભાઈ ગુણાઢ્ય નામના કવિ હતા. એમણે કયું પુસ્તક લખેલું છે? તો કે બૃહદ કથા નામનું પુસ્તક લખેલું છે મિત્રો. કયું છે? બૃહદ કથા નામનું પુસ્તક લખેલું છે મિત્રો. તો અહીંયા આપણે એવું જોઈએ છીએ કે આ વંશના મહત્વપૂર્ણ આપણે 4 રાજાઓના નામ લીધા. એક સિમુક છે, એના પછી કૃષ્ણ છે, એના પછી શાતકર્ણી પ્રથમ છે અથવા તો શ્રી શાતકર્ણી, અને એના પછી કયા રાજા આવે છે? તો કે હાલ નામના રાજા આવે છે. આટલાની માહિતી આપણે મેળવી. ચલો આગળ વધીએ. આ વંશના બીજા અગત્યના અને મોસ્ટ આઈએમપી રાજા જે છે, પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાણેલા છે, ગુજરાત સાથે જ એમનું કનેક્શન છે, એવા જે રાજા છે એ કયા છે? તો કે ગૌતમી પુત્ર શાતકર્ણી. કયા છે રાજા? ગૌતમી પુત્ર શાતકર્ણી. ચલો આ વંશના સૌથી મહાન રાજા, સૌથી પ્રતાપી રાજા તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. હવે મિત્રો એ જોઈએ કે આને આપણે સૌથી પ્રતાપી રાજા તરીકે શા માટે ઓળખાવીએ છીએ? તો યાદ રાખજો મિત્રો કે આ જે સાતવાહન વંશના રાજાઓ છે, આ એમનો મૂળ વિસ્તાર હતો. ત્યાંથી એમણે સામ્રાજ્ય વિસ્તાર શરૂ કર્યો હતો અને છેક માળવા સુધી અને પશ્ચિમ ભારત સુધી પહોંચ્યા, છેક પૂર્વ સુધી પણ પહોંચી ગયા હતા. આ બધું જોયું. હવે અહીંયા એ જોવાનું છે કે જ્યારે ગૌતમી પુત્ર શાતકર્ણી સત્તામાં આવ્યા ત્યારે જે સમયગાળો હતો એ એપ્રોક્સિમેટલી ઈસવીસન 106 આસપાસ હતો. રુદ્રદામન પ્રથમ વિશે તમે બધાએ સાંભળ્યું છે. રુદ્રદામન પ્રથમ સત્તામાં આવ્યા એ અંદાજે 130 ઈસવીસનથી 150 ઈસવીસન આસપાસ હતા. તો એમની પહેલા ગૌતમી પુત્ર શાતકર્ણી અહીંયા મહારાષ્ટ્રના વિસ્તારની અંદર સત્તામાં હતા, એ યાદ રાખવાનું છે. હવે જો તમે શક ક્ષત્રપ રાજાઓ વિશે જાણતા હોવ તો તમને કદાચ ખ્યાલ હશે કે ગુજરાતની અંદર જે શક રાજાઓ હતા એમાંથી એમનો એક પરિવાર હતો, એનું નામ હતું ક્ષહરાત કુળ અથવા તો ક્ષહરાત પરિવાર. અને એક ક્ષહરાત કુળ પરિવારની અંદર એક અગત્યના રાજા થઈ ગયા જેનું નામ છે નહપાન નામના રાજા. શું નામ છે મિત્રો? નહપાન નામના રાજા. તો આ નહપાન નામના રાજા અને ગૌતમી પુત્ર શાતકર્ણી આ બંને સમકાલીન હતા, એક સમયગાળા દરમિયાન થઈ ગયા. હવે શું ઘટના બને છે મિત્રો? તો કે ભાઈ દક્ષિણ ભારતના આજે સાતવાહન વંશના રાજા ગૌતમી પુત્ર શાતકર્ણી હતા, એમણે કોની ઉપર આક્રમણ કર્યું? તો કે ભાઈ અહીંયા ભરૂચના વિસ્તારની અંદર નર્મદા નદીના કિનારે જેની સત્તા હતી એ નહપાન નામના રાજા હતા. કયા મિત્રો? નહપાન નામના રાજા હતા. તો આ નહપાનના સામ્રાજ્ય ઉપર જેમણે આક્રમણ કર્યું એ કયા સાતવાહન વંશના રાજા હતા? તો કે એમનું નામ છે ગૌતમી પુત્ર શાતકર્ણી મિત્રો. શું હતું? ગૌતમી પુત્ર શાતકર્ણી, આવું નામ હતું. એમણે એમની ઉપર આક્રમણ કર્યું અને દક્ષિણ ભારતની જે ક્ષહરાત કુળની ક્ષત્રપ વંશની જે શાખા હતી એમને સમાપ્ત કરી દીધી. એટલે તમે એવું કહી શકો, ડેફિનેટલી એવું કહી શકો કે સાતવાહન વંશની સત્તા થોડા સમય માટે ગુજરાતની અંદર પણ સ્થપાઈ હતી અને છેક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ એમણે જીતેલો. ભલે આખું ગુજરાત નહોતું, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો ત્યાં સુધી સાતવાહન વંશની સત્તાઓ જે છે એ આપણને જોવા મળે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ સાતવાહન વંશની સત્તા ગુજરાતની અંદર જોવા મળે છે. તો યાદ રાખજો કયા રાજાને પરાજિત કર્યા છે એમણે પશ્ચિમની અંદર? તો કે નહપાનને પરાજિત કર્યા છે. ચલો મિત્રો, આટલી બાબતો જે છે એને આપણે ખાસ યાદ રાખવાની રહેશે. હવે ગૌતમી પુત્ર શાતકર્ણીએ દક્ષિણ અંદર બીજા ઘણા બધા પ્રદેશો જીત્યા હતા. હવે એમનું આ પરાક્રમ જોઈને એમના માતા જે છે ગૌતમી બલશ્રી, ગૌતમી પુત્ર શાતકર્ણીના માતાનું નામ કયું હતું? તો કે ગૌતમી બલશ્રી, રાણી ગૌતમી બલશ્રી. તો આ ગૌતમી બલશ્રી જે હતા એમણે પોતાના દીકરાના પરાક્રમોના વખાણ કરવા માટે થઈને નાસિકમાં એક અભિલેખ કોતરાવ્યો અને આ જે અભિલેખ જે છે એની અંદર એવું વર્ણન કરાવરાયું
કે એમના પુત્રએ આ રાજા નહપાનને પણ પરાજિત કરેલા છે, આવું વર્ણન એની અંદર કરાવેલું છે મિત્રો. તો યાદ રાખજો કે ગૌતમી પુત્ર શાતકર્ણીએ ગુજરાતના રાજા નહપાન ગુજરાતના શક રાજા નહપાનને પરાજિત કર્યા હતા. એટલે નર્મદા નદીની આસપાસનો પ્રદેશ અને સૌરાષ્ટ્રનો પ્રદેશ જે છે એમણે જીતી લીધો હતો. આગળ જતા શક ક્ષત્રપ રાજાઓ આ પ્રદેશો પાછા જીતી લેવાના છે એની હમણાં જ હું વાત કરું છું. પણ અત્યારે એવું યાદ રાખો કે પહેલા કોઈએ જીતી લીધું છે, તો કે સાતવાહનોએ જીતી લીધું છે. એ પણ યાદ રાખજો મિત્રો કે સાતવાહન વંશના રાજા ગૌતમી પુત્ર શાતકર્ણીએ સૌ પ્રથમવાર પોતાના નામની આગળ પોતાના માતાનું નામ લગાવ્યું. ગૌતમી પુત્ર આપણે આવું જે બોલીએ છીએ એ ખરેખર ગૌતમી એના માતાનું નામ છે. ગૌતમી બોલેશ્રી આખું નામ હતું, એણે નામ પ્રયોગ કર્યું હતું ગૌતમી. તો ગૌતમીનો પુત્ર જે છે એ શાતકર્ણી છે. તો ગૌતમી પુત્ર શાતકર્ણી આવું નામ ધારણ કર્યું. તો તમને એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે કે કયા વંશના રાજાઓ પોતાના નામની આગળ ગૌતમી પુત્ર પોતાના નામની આગળ માતાનું નામ લગાવતા, આવો પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા યાદ રાખજો એ સાતવાહન વંશના રાજાઓ છે. અને એટલા માટે આપણે એવું પણ કહીએ છીએ કે આ વંશના રાજાઓ કેવા છે મિત્રો, તો કે માતૃપ્રધાન શાસન વ્યવસ્થા ધરાવે છે, અથવા તો માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવનારો આ વંશ હતો. ખ્યાલ આવે છે બધાને? માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા નીચેનામાંથી કયા રાજવંશમાં જોવા મળે છે? તો યાદ રાખજો મિત્રો, એ માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા સાતવાહન વંશમાં જોવા મળે છે. એ સિવાય આપણને સિંધુ ઘાટી સભ્યતાની અંદર પણ આપણને માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળતી. તો અહીંયા પણ આપણને માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળે છે. આવું કેમ આપણે કહીએ છીએ? તો કે આ વંશના રાજાઓ પોતાના નામની આગળ પોતાના માતાનું નામ લગાવે છે. એટલે ઇતિહાસકારોએ એવું અનુમાન કર્યું છે કે આ વંશની અંદર માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હોવી જોઈએ. ચલો મિત્રો, તો અહીંયા આપણે એવી વાત કરી છે કે ભાઈ ગૌતમી પુત્ર શાતકર્ણીએ પોતાના નામની આગળ પોતાનું નામ માતાનું નામ જે છે એ ઉપયોગ કર્યો હતો. તો અહીંયા આપણે જે પણ ચર્ચા મેં તમને કરી એ જે ચર્ચા આની અંદર લખેલી છે કે રાજા નહપાનને તેમણે પરાજિત કર્યા હતા. અને આ વંશના સૌથી પ્રતાપી રાજા તરીકે પણ કોણ છે? તો કે ભાઈ એ ગૌતમી પુત્ર શાતકર્ણી જે છે એ સૌથી પ્રતાપી રાજા છે. હવે એમણે એક નગર પણ વસાવ્યું હતું મિત્રો. નાસિક જિલ્લાની બાજુમાં એમણે એક નગર વસાવ્યું હતું અને એ નગરનું નામ છે વેણાકટક એવું નામ છે મિત્રો. શું નામ છે? વેણાકટક એવું નામ છે. તો ચલો મિત્રો, ગૌતમી પુત્ર શાતકર્ણીની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. અને એની અંદર મોસ્ટ આઈએમપી બાબતો કઈ છે? તો કે આ વંશના સૌથી પ્રતાપી રાજા છે. શા માટે સૌથી પ્રતાપી રાજા છે? તો કે એમણે નહપાન જે ક્ષત્રપ વંશના રાજા હતા, ગુજરાતમાં ભરૂચના વિસ્તારોમાં જે સત્તાની અંદર હતા, એમણે પરાજિત કર્યા હતા અને સૌરાષ્ટ્ર અને માળવાના પ્રદેશો એમણે જીતી લીધેલા છે. એ સિવાય એવું પણ કહેવાનું છે કે એમણે યવન રાજાઓ જે છે, ઇન્ડો ગ્રીક જે રાજાઓ છે, એમને પણ પરાજિત કર્યા હતા. એ સિવાય પલ્લવોનો પણ એમણે વિનાશ કર્યો હતો, આવી એક માન્યતા છે. એટલે ઘણા બધા રાજવંશોને પરાજિત કર્યા, એટલા માટે થઈને આપણે એને શું કહીએ છીએ? તો કે સૌથી પ્રતાપી રાજા તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. એ સિવાય પોતાના નામની આગળ માતાના નામનો ઉલ્લેખ પણ એમણે શરૂ કર્યું હતું. એટલા માટે એવું પણ યાદ રાખજો કે આ વંશ જે છે એ માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવે છે. તો ગૌતમી પુત્ર શાતકર્ણી વિશે અગત્યની બાબતો જે છે મિત્રો, એની આપણે ચર્ચા કરી છે. હવે મિત્રો વાત કરીએ કે એમના પછી એમના પુત્ર વશિષ્ઠી પુત્ર પુલુમાવી એ સત્તાની અંદર આવે છે. આ જે પુલુમાવી છે એ પુલુમાવીના સમયગાળામાં પણ ગુજરાત સાથે જોડાયેલી મોસ્ટ આઈએમપી ઘટના બને છે. શું ઘટના બને છે મિત્રો? તો સમજો કે આ જે વશિષ્ઠી પુત્ર પુલુમાવી હતા, એમના સમયગાળા દરમિયાન અહીંયા ઉજ્જૈનના વિસ્તારમાં ક્ષત્રપોની સત્તા હતી. કોની સત્તા હતી? શક ક્ષત્રપ રાજાઓની સત્તા હતી. અને શક ક્ષત્રપ રાજાઓના બે કુળ ખૂબ જ અગત્યના હતા. એકની ચર્ચા આપણે એવી કરી હતી અહીંયા ગુજરાતની અંદર, જે નહપાન નામના રાજા હતા એ પોતે કયા વંશના હતા મિત્રો? તો એ ક્ષહરાત વંશના હતા. કયા વંશના હતા? ક્ષહરાત વંશના હતા. એ સિવાય અહીંયા ઉજ્જૈનની અંદર જેમની સત્તા હતી એ કાર્દમક વંશના હતા મિત્રો. કયા વંશના હતા? કાર્દમક વંશના છે. તો કાર્દમક વંશ જે છે એની રાજધાની ઉજ્જૈનની અંદર હતી, પણ એમની સત્તા આગળ જતા આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. ક્ષહરાત નામના જે કુળ છે એના એક અગત્યના જે રાજા થયા, એમનું નામ હતું મિત્રો નહપાન છે. કયું મિત્રો? નહપાન. ક્ષહરાત કુળની સ્થાપના કોઈએ કરી હતી? તો એ ભૂમક નામના રાજા હતા. કયા હતા મિત્રો? ભૂમક નામના રાજા હતા. અહીંયા તમે કાર્દમકમાં જુઓ તો કાર્દમકના સ્થાપક રાજા કોણ હતા? તો કે ચાષ્ટન નામના રાજા હતા મિત્રો. કોણ હતા? ચાષ્ટન.
અને આ ચાષ્ટન પછી એમનો દીકરો જયદામા, અને જયદામા પોતે ગાદી ઉપર નહોતા બેસી શક્યા, ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે જયદામાના દીકરા જે છે એ રુદ્રદામન પ્રથમ જે છે એ સત્તાની અંદર આવ્યા હતા. જુનાગઢનો જે શિલાલેખ વિશે તમે જે જાણો છો એમાં જે રુદ્રદામનનું નામ આવે છે એ જ રુદ્રદામનની હું વાત કરું છું. તો સમજો મિત્રો કે ક્ષહરાત વંશની સમાપ્તિ તો ગૌતમી પુત્ર શાતકર્ણીએ કરી નાખી હતી. તો ગૌતમી પુત્ર શાતકર્ણી પછી એમની જગ્યાએ એના વંશમાં કોણ વારસદાર આવ્યું? તો કે વશિષ્ઠી પુત્ર પુલમાવી. તો આપણે ચર્ચા કરીએ છીએ વશિષ્ઠી પુત્ર પુલમાવીની. એટલે અહીંયા તમે સમજો કે આ જે સાતવાહન વંશ છે ત્યાં સત્તાની અંદર કોણ છે? તો કે વશિષ્ઠી પુત્ર, વશિષ્ઠી એમની માતાનું નામ છે, વશિષ્ઠી પુત્ર પુલુમાવી આ એક રાજા છે. હવે શું ઘટના બને છે મિત્રો? તો કે ભાઈ વશિષ્ઠી પુત્ર પુલવામીના રાજ્ય ઉપર કોણે આક્રમણ કર્યું? તો કે આ રુદ્રદામાએ આક્રમણ કર્યું. રુદ્રદામાએ વશિષ્ઠી પુત્ર પુલવામીના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. હવે એ યાદ રાખજો કે કયા જગ્યાએ આક્રમણ કર્યું? તો કે ભાઈ એના બાપા વશિષ્ઠી પુત્ર પુલવામીના બાપા ગૌતમી પુત્ર શાતકર્ણીએ ગુજરાતનો આ જે પ્રદેશ જીતી લીધો હતો એ પ્રદેશ ઉપર અત્યારે વશિષ્ઠી પુત્ર પુલવામીની સત્તા હતી. તો એ સત્તાઓ એટલે કે શકોની સત્તાઓને ફરી સ્થાપવા માટે થઈને આ રુદ્રદામાએ સીધો આ પ્રદેશો ઉપર આક્રમણ કરીને વશિષ્ઠી પુત્ર પુલુમાવીને હરાવી દીધા. 3 વાર હરાવ્યા. એકવાર નહીં, કેટલી વાર? 3 વાર હરાવ્યા. અને ફરી પાછા વ્યવસ્થિત સંબંધો બનાવવા માટે એક અગત્યની ઘટનાને પણ અંજામ આપે છે. શું કરે છે? તો કે રુદ્રદામન જે છે એ રુદ્રદામન પોતાની પુત્રીના લગ્ન જે છે એ પોતાની પુત્રીના લગ્ન કોની સાથે કરાવે છે? તો કે સાતવાહન રાજા વશિષ્ઠી પુત્ર પુલુમાવી સાથે કરાવે છે. મિત્રો ખ્યાલ આવે? પણ સંબંધો બહુ ખાસ સુધરી શક્યા નહોતા, પાછો ઝઘડો ચાલુ થઈ ગયો હતો. પણ આપણે એવું યાદ રાખવાનું છે કે ગુજરાતની અંદર જે શકોની સત્તા હતી અને દક્ષિણની અંદર જે સાતવાહન વંશની સત્તાઓ હતી એ બંને દુશ્મનો પણ હતા અને સંબંધીઓ પણ હતા. સંબંધીઓ કઈ રીતના? તો કે આ દીકરીના લગ્ન થયા એ રીતના. અને દુશ્મનો કઈ રીતના? તો કે આ પ્રદેશોની ખેંચતાણ જે રહી, ભરૂચના પ્રદેશો ઘડીક કોઈએ જીતી લીધા? તો કે ભાઈ ગૌતમી પુત્રએ જીતી લીધા. અને એના પછી કોણે જીતી લીધા? તો કે રુદ્રદામને જીતી લીધા. એટલા માટે યાદ રાખજો, સારા સંબંધો પણ હતા અને ખરાબ સંબંધો પણ હતા. એટલે સાતવાહન વંશની સત્તા ગુજરાતની અંદર પણ હતી અને સમાપ્ત પણ થઈ ગઈ હતી. તો યાદ રાખવાનું છે મિત્રો કે વશિષ્ઠી પુત્ર પુલવામી નામનો જે રાજા છે એમના સમયગાળા દરમિયાન શું અગત્યની ઘટના બની હતી? તો કે એમના સમયગાળા દરમિયાન રુદ્રદામન પ્રથમ નામના જે ક્ષત્રપ રાજા હતા એમણે 2-3 વાર એમને પરાજિત કરેલા. અને પછી એમની દીકરીના લગ્ન જે છે એ કોની સાથે કરાવ્યા હતા? તો કે વશિષ્ઠી પુત્રી સાથે એમને લગ્ન કરાવેલા છે. મિત્રો તો આ બાબતની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે કન્હેરીનો જે અભિલેખ છે મુંબઈની બાજુમાં આવેલો છે, તો કન્હેરી અભિલેખમાંથી આપણને આ માહિતી મળે છે. મિત્રો જુઓ, સાતવાહન વંશના સૌથી પહેલા રાજા સિમુખ, એના પછીના જે રાજા હતા એનું નામ છે કૃષ્ણ, એના પછી આવ્યા શાતકર્ણી પ્રથમ અથવા તો શ્રી શાતકર્ણી, એના પછી કવિ હાલ અથવા તો હાલ નામના રાજા, એના પછી આપણે ગૌતમી પુત્ર શાતકર્ણી પ્રથમની વાત કરી અને એના પછી વશિષ્ઠી પુત્ર પુલુમાવીની વાત કરી છે. એટલા રાજાઓની વાત કરી. હવે આપણે અંતિમ પગલા તરફ જઈએ છીએ અને એ અંતિમ રાજા, જેને અંતિમ શક્તિશાળી રાજા આપણે જેને કહી શકીએ, એ છે મિત્રો યજ્ઞશ્રી શાતકર્ણી. હવે મિત્રો અહીંયા વિવાદ છે કે સાતવાહન વંશના અંતિમ રાજા તરીકે ઘણી જગ્યાએ યજ્ઞશ્રી શાતકર્ણીનું નામ લખી નાખ્યું છે અને અમુક જગ્યાએ પુલુમાવી ચોથાનું નામ લખેલું છે. મિત્રો કોનું લખેલું છે? પુલુમાવી ચોથાનું. એટલે ઓપ્શનની અંદર તમને કયું નામ આપે છે એના ઉપર આપણે આધાર રાખવાનો રહેશે. યજ્ઞશ્રી શાતકર્ણી જે છે મિત્રો, એ યજ્ઞશ્રી શાતકર્ણી અંતિમ શક્તિશાળી રાજા હતા, પણ અમુક પુસ્તકમાં એને અંતિમ ગણી લીધા છે. એટલા માટે આપણે બંને નામ યાદ રાખવાના છે. અંતિમ તરીકે બંને નામ યાદ રાખજો, પુલુમાવી ચોથા અને યજ્ઞશ્રી શાતકર્ણી. બની શકે કે ભાઈ ઓપ્શનની અંદર તમને બેમાંથી એકનું જ નામ હોય તો કોઈ પ્રશ્ન નથી. બંનેનું નામ હોય તો તમે પુલુમાવી ચોથાનું નામ ટીક મારી શકો છો. અને ક્યારેક ક્યારેક એવું પણ બનશે કે પુલુમાવી ચોથાનું નામ નહીં હોય, ખાલી યજ્ઞશ્રી શાતકર્ણીનું નામ હશે, તો એ વખતે તમારે યજ્ઞશ્રી શાતકર્ણીનું નામ ટીક મારી દેવાનું છે. ચલો અહીંયા આપણે જોઈએ કે આ અંતિમ પ્રતાપી રાજા છે, આમનો સમયગાળાનો જેવો અંત આવ્યો એટલે તરત જ તે એમના જે ખંડિયા રાજાઓ હતા એ દરેક ખંડિયા રાજાઓ જે છે એ સ્વતંત્ર થઈ જાય છે. તો આ સાતવાહન વંશ જે છે એ સાતવાહન વંશમાંથી સ્વતંત્ર થયેલા
अन्य राजवंशो कया? तो एमां आवशे इक्ष्वाकु वंश आवशे। कयो आवशे मित्रों? इक्ष्वाकु वंश आवशे। हवे आ जे इक्ष्वाकु वंश छे ए इक्ष्वाकु वंशे पोतानी सत्ताओ जे छे ए क्यां फैलावेली? आवो प्रश्न मित्रों आवी शके। एटले आपणे एनी चर्चा करीए के आ जे इक्ष्वाकु वंश छे ए इक्ष्वाकु वंशे कोनामांथी स्वतंत्र थया हता? तो के सातवाहन राजाओमांथी तेओ स्वतंत्र थया हता। तो एमणे क्यां पोतानी सत्ताओनी स्थापना करी? तो के अहींया जे गोदावरी ने कृष्णा नदीनो जे विस्तार छे आंध्रप्रदेशनी अंदर ए विस्तारमां एमणे पोतानी सत्ता स्थापी हती इक्ष्वाकु वंशना राजाओए। कोनाथी स्वतंत्र थया? तो के सातवाहन वंशना राजाओमांथी स्वतंत्र थया। एना पछी बीजुं एक नाम आवशे मित्रों वाकाटक वंश, जे सातवाहनमांथी स्वतंत्र थयेला छे। तो अहींया याद राखजो आ जे एमनो मुख्य विस्तार हतो ए मुख्य विस्तारनी अंदर वाकाटको जे छे ए सत्तानी अंदर आव्या हता मित्रों। ए सिवाय अहींया जे उत्तर कोंकणनो जे विस्तार छे अने दक्षिण गुजरातनो जे विस्तार छे त्यां आभीर वंशनी सत्ता आवी हती मित्रों। कोनी सत्ता आवी हती? आभीर वंशनी सत्ता आवी हती। हजी एक नाम आवे छे चटु शातकर्णी वंश। तो चटु शातकर्णी वंशे आ विस्तारनी अंदर पोतानी सत्ताओ थोड़ा समय माटे स्थापी हती। एटले आपणे एवुं समजीए छे के अहींया गोदावरी अने कृष्णा नदीना आसपासना विस्तारोनी अंदर इक्ष्वाकु वंशे पोतानी सत्ता जे छे ए स्थापित करेली छे। आ विस्तारनी अंदर चटु शातकर्णी वंशे पोतानी सत्ता स्थापेली छे। चटु शातकर्णी वाकाटक मूळ विस्तारनी अंदर एनो जे राजधानी विस्तार हतो त्यां वाकाटकनी सत्ता स्थापणी अने आगळ जता उत्तर कोंकणना विस्तारनी अंदर आभीरोनी सत्ता जे छे ए आपणने जोवा मळे छे। आ विस्तारनी अंदर कोनी सत्ता आवी हती? तो के अहींया जे छे मित्रों ए पल्लवोनी सत्ता जे छे आगळ जता मजबूत बनी छे। એટલે યાદ રાખવાનું છે કે આ જે દક્ષિણ ભારતનો રાજવંશ જે છે એ અંદાજે 300-350 વર્ષ સુધી સાતવાહનોના કંટ્રોલમાં રહ્યો અને સાતવાહન વંશના રાજા જે યજ્ઞશ્રી શાતકર્ણી આવ્યા એમના સમયગાળા દરમિયાન એના જે ખંડિયા રાજાઓ હતા એ બધા સ્વતંત્ર થઈ ગયા। તો એમાંથી એક સ્વતંત્ર થયા ઇક્ષ્વાકુઓ, બીજા સ્વતંત્ર થયા આભીર, ત્રીજા જે છે એ વાકાટક, ચોથા છે એ ચટુ શાતકર્ણી વંશ અને એની બાજુમાં જે વિકસ્યા આગળ જતા એ છે પલ્લવો મિત્રો। કોણ છે? પલ્લવો। જો કે પલ્લવો એમના ખંડિયા રાજાઓ નહોતા પણ એમની સત્તાઓ આ વિસ્તારની અંદર આવી હતી। તો અહીંયા આપણે એક યાદ રાખવાનું છે કે સાતવાહન વંશ, સાતવાહન વંશ પછી એમની જગ્યાએ મહત્વપૂર્ણ રાજવંશ કોણ આવ્યું? તો કે વાકાટક। જો એકને યાદ રાખવાનું હોય તો કોને યાદ રાખવાનું છે મિત્રો? વાકાટક વંશને આપણે યાદ રાખવાનું રહે મિત્રો। તો અહીંયા આજના લેક્ચરમાં મિત્રો આપણે જે ચર્ચા કરી એ શેની ચર્ચા કરી છે? સાતવાહન વંશ વિશેની ચર્ચાઓ કરી છે। જો મિત્રો તમારે આપણા આવા જ વિડીયો લેક્ચરને માણવા હોય, તમારે પરીક્ષાલક્ષી માહિતીઓ જોવી હોય તો આપણી એપ્લિકેશન ઉપર માત્ર ને માત્ર દક્ષિણ ભારતના રાજવંશોની એક લેક્ચર સિરીઝ મૂકવામાં આવનાર છે। એટલે આપણી એપ્લિકેશન જે છે પંકજ જોશી ક્લાસવાળી એપ્લિકેશન એને તમે ડાઉનલોડ કરજો અને દરેક જે દક્ષિણ ભારતના રાજવંશો છે એની સંપૂર્ણ માહિતી આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવનાર છે અને ખૂબ જ ટૂંક સમયમાં મુકાઈ જવાની છે। એટલા માટે થઈને તમે ત્યાંથી પણ એને સબસ્ક્રાઈબ કરી શકો છો। તો મિત્રો આપણા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં પણ અમને ચોક્કસથી જણાવજો। આભાર મિત્રો।